હેલો દર્શક મિત્રો, તો આજે આપણે વાત કરવાના છે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના 2023 વિશે. તો આના દ્વારા એક વીમા કવચ પ્રોવાઈડ કરવામાં આવે છે અને આ 10 લાખ અને 5 લાખનું વીમા કવચ પ્રોવાઈડ કરવામાં આવે છે. આની અંદર કોને લાભ મળશે અને આ યોજનાની અંદર તમારે લાભ લેવા માટે ક્યાં એપ્લાય કરવાનું છે, કેવી રીતે એપ્લાય કરવાનું છે, તમામ બાબતો આજે આપણે આ વિડીયોમાં જાણવાના છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. ગુજરાત સરકાર દ્વારા કામદારોની સલામતી સુનિશ્ચિત કરવા માટે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના 2023નો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના એ દેશભરમાં અસંગઠિત ક્ષેત્રમાં કામદારોને વ્યાપક સુરક્ષા પ્રદાન કરવાના હેતુથી એક સારા ભવિષ્યની કલ્પના કરનાર સસ્તું વીમા યોજના છે. આપણા દેશના વિકાસમાં શ્રમિકોના પુષ્કળ યોગદાનને ઓળખીને આ ઓફર તેમની નાણાકીય સ્થિરતા અને સુખાકારીને સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવી છે. મજૂરોના લાભ માટે આ અનોખી યોજના શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે અને અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના 2023માં શ્રમ પોર્ટલ ઉપર નોંધાયેલ કામદારોને અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના 2023માં પ્રાથમિકતા આપવામાં આવશે. અંત્યોદય શ્રમિક સુરક્ષા વીમા યોજના 2023માં આ યોજના હેઠળ ખૂબ જ ઓછા પોસાય તેવા વાર્ષિક દરે જીવન વીમો ઓફર કરવામાં આવે છે. 499 રૂપીઝમાં 10 લાખનું વીમા કવચ પ્રોવાઈડ કરવામાં આવે છે અને 289 રૂપીઝમાં 5 લાખનું વીમા કવચ પ્રોવાઈડ કરવામાં આવે છે. આ તમામ ક્ષેત્રના શ્રમિકો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજના હેઠળ ઉપરોક્ત જણાવ્યા અનુસાર 2 પ્રકારના વીમા આપવામાં આવે છે, જેના લાભ વિશે હવે આગળ આપણે વાત કરીશું. તો મિત્રો, અહીંયા કોષ્ટકમાં આપ જોઈ રહ્યા છો તો યોજના અને એના વિકલ્પોની માહિતી અહીંયા આપેલી છે. તો શ્રમિકોને મળવાપાત્ર લાભ 499 રૂપિયાવાળો જે પ્લાન છે એમાં તમને શું મળશે એ પણ અહીંયા બતાવેલું છે અને પ્લાન 289 રૂપીઝમાં તમને મળવાપાત્ર જે રકમ છે એ પણ અહીંયા બતાવેલ છે. તો પ્રથમ નંબરની આપણે જો વાત કરીએ તો આકસ્મિક મૃત્યુના કિસ્સામાં 499 રૂપિયાવાળા પ્લાનની અંદર વીમાની પૂરેપૂરી રકમ મળવાપાત્ર થશે, એટલે કે 10 લાખ રૂપિયા તમને મળવાપાત્ર થશે. અને જો 289 રૂપીઝવાળો આપણે પ્લાન લીધેલો છે વર્ષનો, તો એમાં તમને વીમાની પૂરેપૂરી રકમ એટલે કે 5 લાખ રૂપિયા મળવાપાત્ર રહેશે. બીજી જો વાત કરીએ તો અપંગતાના કિસ્સામાં કાયમી ખોટ, જો તમે કોઈ કામ કરતાં કરતાં અપંગ થઈ જાઓ અને કાયમી ખોટ થઈ જાય, પછી તમે ચાલી ન શકો, કામ ન કરી શકો, એવા કિસ્સામાં વીમાની પૂરેપૂરી રકમ એટલે કે 10 લાખ રૂપિયા, જો 499વાળો પ્લાન હોય તો એમાં 10 લાખ રૂપિયા મળશે અને 289 રૂપીઝવાળો જો પ્લાન હશે તો એમાં 5 લાખ રૂપિયા મળવાપાત્ર રહેશે. જો 24 કલાક હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે તો વધુમાં વધુ 1 લાખ રૂપિયાની મળવાપાત્ર રકમ રહેશે 499વાળા પ્લાનમાં અને 289વાળા પ્લાનની અંદર તમને 50,000 મળવાપાત્ર રકમ રહેશે. અંતિમ સંસ્કાર ખર્ચની જોગવાઈ પણ આ યોજના હેઠળ કરવામાં આવી છે. તો એમાં 499 રૂપીઝમાં 50,000ની સહાય આપવામાં આવે છે અને 289 રૂપીઝમાં પણ તમને 50,000ની મળવાપાત્ર રકમ રહેશે અંતિમ સંસ્કાર માટેની જોગવાઈમાં. 5મા નંબરમાં જો વાત કરીએ તો અકસ્માતોના કિસ્સામાં કોમામાં જો હોય તો વધુમાં વધુ 1 લાખ રૂપિયા મળવાપાત્ર રહેશે 499 રૂપીઝવાળા પ્લાનમાં અને 289 રૂપીઝવાળામાં તમને 50,000ની સહાય મળવાપાત્ર રહેશે. શ્રમિકોના બાળકોના શિક્ષણ માટે મળવાપાત્ર લાભોની જો વાત કરીએ તો મૃત્યુના કિસ્સામાં 1 લાખ મળવાપાત્ર રકમ રહેશે મહત્તમ 2 બાળકો માટે અને 289વાળા પ્લાનમાં કોઈ પણ લાભ ઉપલબ્ધ નથી. તો જો તમે 499 રૂપીઝવાળો પ્લાન લીધેલ છે તો મૃત્યુના કિસ્સામાં 1 લાખ મળવાપાત્ર રકમ છે, જે મહત્તમ 2 બાળકો માટે તમે લઈ શકો છો. અને 289વાળા જે પ્લાન છે એની અંદર આ શિક્ષણ માટે જે છે એમાં કોઈ પણ લાભ આપવામાં આવતો નથી. અને જો આપ આ યોજનાનો લાભ લેવા માગો છો તો આપે ક્યાં જવાનું છે? તો શ્રમિકો નજીકની પોસ્ટ ઓફિસ અથવા પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવક દ્વારા સરળતાથી નોંધણી કરાવી શકે છે. તો તમે નજીકની પોસ્ટ ઓફિસમાં જઈ શકો છો અથવા પોસ્ટમેન અથવા તમારા ગામમાં જે ડાક સેવક આવતા હોય એમનો તમે સંપર્ક કરી આ યોજના જે છે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના એનો લાભ લઈ શકો છો અને એની વધુ માહિતી એમની પાસેથી આપ મેળવી શકો છો. અમારા દ્વારા આપેલી આ માહિતી આપને ઉપયોગી સાબિત નીવડે તો આપ અમારી યુટ્યુબ ચેનલ જેડી ઇન્ફોટેનમેન્ટને સબસ્ક્રાઈબ કરી શકો છો અને બેલ આઇકોનને ક્લિક કરવાનું ન ભૂલતા.